રાજકોટની મોદી હોસ્ટેલની વિદ્યાર્થીની પ્રથમ માળેથી પટકાઈ। હોસ્ટેલના પ્રથમ માળેથી નીચે પટકાતા વિદ્યાર્થીની થઈ ઇજાગ્રસ્ત। વિદ્યાર્થીનીને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી। કાલાવાડ રોડ ઉપર ઈશ્વરિયા ગામ પાસે આ ઘટના બની છે। શનિવારે બપોરે જ હજુ પરિવાર વિદ્યાર્થીનીને મૂકીને હોસ્ટેલમાં ગયો હતો। વિદ્યાર્થીનીને ચક્કર આવતા પડી ગયાનું હોસ્ટેલ સત્તાધીશોનું રટણ છે। હકીકત શું છે તે હજુ સામે આવી શક્યું નથી, પરંતુ હોસ્ટેલના તમામનું કહેવું છે કે વિદ્યાર્થીનીને ચક્કર આવી ગયા હતા, એટલા માટે પહેલા માળેથી પડી ગઈ। હોસ્ટેલના પહેલા માળેથી વિદ્યાર્થીની પટકાતા વિદ્યાર્થીનીને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી છે। મોદી હોસ્ટેલમાં આ પ્રકારની ઘટના બની છે। ઈશ્વરિયા ગામ પાસે આવેલી છે આ મોદી હોસ્ટેલ। હજુ શનિવારે પરિવાર વિદ્યાર્થીનીને હોસ્ટેલમાં મૂકીને ગયો હતો અને વિદ્યાર્થીનીને ચક્કર આવતા તે પડી ગયાનું હોસ્ટેલના સત્તાધીશોનું કહેવું છે। હકીકત તપાસ બાદ ખબર પડશે કે હકીકતે વિદ્યાર્થીનીને ચક્કર જ આવ્યા હતા અને પડી ગઈ કે પછી કોઈ બીજું કારણ હતું। રાજકોટની આ ઘટના છે મોદી હોસ્ટેલની, જ્યાં વિદ્યાર્થીની પ્રથમ માળેથી નીચે પટકાઈ ગઈ। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। આખી ઘટના ક્યારે, કઈ રીતે, શું બની છે? વિદ્યાર્થીની સાથે કઈ વાત થઈ શકી છે ખરા? માફ કરશો, આપનો અવાજ અમારા સુધી પહોંચી રહ્યો નથી। રાજકોટની મોદી હોસ્ટેલની આ ઘટના છે, જ્યાં વિદ્યાર્થીની પહેલા માળેથી નીચે પટકાઈ ગઈ।